રેડી થઈ ગયું છે બટેટા અને ગાજરનું મિક્સ. તો આપણે વઘાર કરી નાખીએ તેનું. તો અહીં લીધી છે અડદની દાળ. તો અડદની દાળને આપણે મિક્સરમાં પીસવાની છે થોડી થોડી. તો છે કાશ્મીરી લાલ મરચું. તો મસાલો મિક્સ થઈ ગયો. રેવા દઈએ આપણે ચોખા. અહીંયા જો સાસ્તી મેં દોડા ખાવા આવી ગઈ, કેમ કે એને પૂછ્યું હતું કે આજે હું બનાવવાનું છે ખાવાનું. તો કીધું નહોતું કે હું બનાવવાના છે, કેમ કે આપણે તો એ લોકો કિચનમાં જ બેઠી રહી. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ. તો કેમ છો બધા? તો આજે સાંજની રસોઈ બનાવવા આવી ગઈ છે અને આજે બનાવવાનું છે મેદુ વડા. તો મેદુ વડા બનાવવાના છે અને સ્પેશિયલ સાસની રિક્વેસ્ટ હતી કે મેદુ વડા બનાવો. કેટલા દિવસથી બનાવવાના હતા, પણ તેમાં દાળ પલાળવી પડે અને 5-6 કલાક રાખવી પડે. તો એટલા માટે ભૂલાઈ જાય દાળ પલાળવાની અને રહી જતા હતા. તો આજે મેં ફાઇનલી સવારની દાળ પલાળી દીધી હતી, એટલે 5-6 કલાક થઈ ગયા. અને સાથે સંભાર બનાવવાનું છે. તો એના માટે મેં અહીંયા દાળ લઈ લીધી છે તુરની બાફવા માટે. એક વાટકી જેટલી તુરની દાળ લઈ લીધી છે અને ગરમ પાણી નાખી અને બાફવા મૂકી દઈએ. તો અહીંયા સંભાર બનાવવાની એક ગાજર લીધું છે અને જો આ કાળા ઘોડા ચણા અને 2 બટેટા નાના લીધા છે અને દાળ બાફવા મૂકી દીધી છે. તો ગાજરની પહેલાં ઝીણા ઝીણા કાપવાના છે, જે આપણે વેજીટેબલ બનાવીએ તેવી રીતે બનાવવાનું છે. અને દાળ બાફીને તેમાં નાખવાની છે સંભાર બનાવવા માટે. તો અહીંયા સંભારમાં નાખવા માટે એક ગાજર આપશે અને આમાં તો બહુ બધું વેજીટેબલ નાખી શકાય છે. સિંગ વધારે ઇમ્પોર્ટન્ટ છે, જે આપણે સરીંગવાની સિંગ આવે તે સંભારમાં નાખી હોય તો સારી લાગે. પણ હમણાં જે મારી પાસે છે તેનાથી આપણે સંભાર બનાવવાના છે. અને ગ્રીન પીસ પણ નાખી શકાય, દૂધી નાખી શકાય, ઘણા બધા વેજીટેબલ છે કે નાખી શકાય તેમાં. તો અહીંયા મેં કાળા ઘોડા ચણા લીધા છે, ગાજર અને બટેટા. મિક્સ કે નાખ થઈ જશે. તો આટલું ગાજર નાખશે. લીધી છે આંબલી, અને આંબલીને આપણે દાળમાં નાખી દઈએ અને સંભાળ માટે તે થોડુંક ખટાશ આવી જશે, કેમ કે સંભાળમાં થોડુંક ખટાશ હોવું જોઈએ. અને આંબલી નાખો થોડુંક જાડું ગ્રેવી જેવું થઈ જશે. અહીંયા રેડી થઈ ગયું છે બટેટા અને ગાજરનું મિક્સ. તો આપણે વઘાર કરી નાખીએ તેનું. તો અહીંયા આપણે સંભાળ માટે જે વઘાર કરવાનો છે તેના માટે આ વેજીટેબલનો વઘાર કરવાનો છે. તેના માટે મેં આમાં થોડુંક આદું અને 1 લીલું મરચું. તો આપણે તેલ ગરમ થવા દઈએ પ્રોપર. તો અહીં તેલ ગરમ થઈ ગયું છે. તો એને થોડીક મેથી નાખી અને થોડુંક રાઈ તો આપણું મેથીને બધું ભરી ગયું છે. તો એમાં નાખવાનું છે આપણે થોડીક હિંગ અને એમાં મીઠો લીમડો પણ નાખી શકીએ. તો અહીંયા મેં લીલું મરચું અને આદું અને જે બટેટા અને જે કાળા ચણા
નાખી દઈએ મીઠું. મસાલો આપણે લીલથી નાખીએ. તો અહીંયા લીધું છે એક ટમાટું. આપણે ટમેટુંને પણ એમાં નાખી દઈએ. અને તેની સાથે બફાવા દઈએ 5-8 મિનિટ સુધી. પછી મસાલો નાખવાનો છે. તો અહીં લીધી છે અડદની દાળ. તો અડદની દાળને આપણે મિક્સરમાં પીસવાની છે થોડી થોડી. તો અહીં મેં થોડીક દાળ અને થોડુંક પાણી પણ નાખવું છે એટલે થોડુંક બરાબર પીસાઈ જાય. તો એકદમ આવી રીતે પતલી પતલી પીસવાની છે. તો મેં થોડું પાણી અને મિક્સ કર્યું છે. તો અહીંયા બધી દાળ દરાઈ ગઈ છે. તો આવી રીતે એકદમ માખણ જેવું પોછું કરવાનું. આપણે આમાં મસાલો નાખવાનો છે. જીરું ધાણા, તરસે કાશ્મીરી લાલ મરચું, ત્યાં લીધું છે થોડું ગળ, ત્યાં મસાલો મિક્સ થઈ ગયો. રેવા દઈએ આપણે થોડું. ત્યાં લીધા છે લીલા ધાણા અને મેં એમાં 3 મરચાં નાખ્યા હતા તીખા. તો એટલું બધું પ્રોપર કેમ કે બહુ ઓછું હતું તો મેં આ થોડા ધાણા નાખી અને તેને જે જાડા જાડા ભાગ છે તે નાખી અને પીસી લઉં તો થોડુંક ઝીણું થઈ જાય. તો અહીંયા ધાણા અને મરચાં સાથે પીસાઈ ગયા છે. તો હવે આપણે તેને આ મેદુવડાનું જે મિક્સ કર્યું છે તેમાં નાખવાના છે. અને આમાં આપણે મીઠું પણ નાખવાનું છે. તો અહીંયા તુરની દાળ રેડી થઈ ગઈ છે. તો આપણે આમાં નાખી દઈએ જે સંભાળ બનાવ્યું છે તેમાં. અને આપણે ગરમ પાણી નાખી અને ગેસ ફાસ્ટ કરવાનું છે. તો અહીંયા મેં ગરમ પાણી નાખી દીધું એટલે બધું એકદમ મિક્સ થઈ જાય. તો આપણે એને કૂક થવા દેવાનું છે. અને એની સાથે સાથે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. આપણે નાખવાનું છે ખાલી મીઠું. તો મેં 1 ચમચી 2 ચમચી નાખાઈ ગઈ અને આ 3 ચમચી અને થોડુંક કે દાળનું મિક્સ વધારે છે. તો હવે આપણે બધું મિક્સ કરવાનું છે. આપણે આવી રીતે એક જ ડાયરેક્શનમાં 3 થી 4 મિનિટ સુધી મિક્સ કરવાનું છે. તો જો મેદુવડાનું મિક્સ રેડી થઈ ગયું છે. મેં 4 થી 5 મિનિટ સુધી તેને મિક્સ કર્યું છે. હવે આમાં પાણીમાં નાખીને ચેક કરવાનું છે. તરે તો તરવું જોઈએ પાણીમાં, તો આપણું બેટર સારું બન્યું હોય એવું.
તો આ પાણીમાં તરે છે. અને તેલ પણ રેડી છે. તો કેવી રીતે મેદુવડા મૂકવાના છે, તો અહીંયા મેં પાણી તો હવે મેદુવડા બનાવવાના છે. તો અહીંયા મેં આવી રીતે બેટર લીધું છે અને એમાં થોડો ખોલ પાડી દીધો છે. પાણીમાં હાથ નાખતા જવાના છે અને મેદુવડા મૂકતા જવાના છે. તો એક એક મેદુવડું મૂકતું જવાનું અને પાણીમાં હાથ નાખતો જવાનું, એટલે જે હોલ છે તે મસ્ત બને. તો આવી જ રીતે આમાં અંગૂઠાથી હોલ કરી દેવાનું. તો એને અંગૂઠો પાણીવાળો કર્યો એટલે હોલ થઈ ગયો આમાં. ફર્સ્ટ બનાવ્યા હતા તે રેડી થઈ ગયા છે અને સાઈડમાં રાખી દીધા હતા. અને આ બીજા બનાવ્યા છે. તો આપણે એક તોડીને ચેક કરીએ કે અંદરથી કેવું છે. તો અંદરથી એકદમ રૂ જેવું સોફ્ટ છે અને ઠંડુ પડશે તો વધારે થઈ જાય સોફ્ટ, એટલા માટે અહીંયા સાઈડમાં રાખી દીધા છે. અને આ બીજા હજુ 2 વખત બનાવવા પડશે. મેદુવડાનું સંભાળ પણ રેડી થઈ ગયું છે. ધીમો ગેસ કરી નાખ્યો છે સાઈડમાં. હવે ગેસ બંધ કરી દઈએ. આપણું સંભાળ રેડી થઈ ગયું છે. ડાયરને બધું મિક્સ, અને તેમાં મેં ધાણા પણ નાખી દીધા છે. જે મેદુવડા બનાવવાનું છે તો એ કિચનમાં જ બેઠતે જાત જ નહીં સિટિંગ રૂમમાં, એટલે મેં કીધું નહીં. અને મેદુવડા કિચનમાં આવી એટલે ખબર પડી ગઈ કે મેદુવડા બની ગયા છે. તો અહીંયા મેદુવડા લેવાનું ચાલુ થઈ ગયું છે. તે મેદુવડા લઈને નાહી ગઈ, કેમ કે એને જ મને કીધું હતું કે મમ્મી, કેટલા દિવસથી કીધું હતું કે મમ્મી મેદુવડા બનાવો, મેદુવડા બનાવો. પણ મેદુવડા બનાવવા માટે થોડુંક ડાયર પલાળવાની હોય લોંગ ટાઈમ સુધી, અને પાછું ડાયર પીસવામાં થોડોક ટાઈમ લાગે. તો એટલા માટે મેં બનાવતી નથી. નકર પહેલાં બહુ મેદુવડા બનાવતા, અને સીંગ ને બધું નાખીને સંભાળ બનાવે તો બહુ સારો ટેસ્ટ પણ લાગે છે. વધારે સંભાળમાં સીંગ, જે આપણે સરગવાની સીંગ હોય તે નાખે તો સારો ટેસ્ટ આવે છે. પણ મેં તેમાં સીંગ નથી નાખી અને કાળા ચણા અને બટેટા નાખેલા છે. નેક્સ્ટ ટાઈમ બનાવ્યું ત્યારે સીંગ જ્યારે લાવીએ ત્યારે બનાવીશું. મેદુવડા ટ્રાય કરીશું. અહીંયા જો સાસથી મેદુવડા ખાવા આવી ગઈ, કેમ કે એને પૂછ્યું હતું કે આજે હું બનાવવાનું છે ખાવાનું, તો કીધું નહોતું કે હું બનાવવાના છે. કેમ કે આપણે તો એ લોકો કિચનમાં જ બેઠી રહી. આટલા મેદુવડા ફ્રાય કર્યા છે અને હજુ અહીંયા છે. અને આ એક હવે લાસ્ટ થશે મેદુવડા ફ્રાય કરવા માટે. અહીંયા લાસ્ટ લોટ રહ્યો હતો તો મેં અહીંના જે દહીં વડા બનાવવા માટે
દહીંવડા બનાવીએ તેવા બનાવી નાખ્યા છે. ગોળ ગોળ દહીંવડા બી બનાવી શકાય. તો આવા લાસ્ટ લુકના દહીંવડા જેવા ઝીણા ઝીણા બોલ બનાવી નાખશે ભજીયા ટાઈપ. તો આજનો વિડીયો અહીંયા ઘરે જ હતો, કંઈ બહાર નહોતા ગયા. પ્રફુલ જોબ પર છે એટલે કંઈ બ્લોગ બહાર બનાવવા માટે નીકળાતું નહીં. અને બહારનું વેધર પણ થોડું ઠંડુ રહેશે એટલે બહાર કોઈ નીકળતું નથી. ગાર્ડનની પણ મુલાકાત નથી લેવાતી. તો તમને વિડીયો ગમ્યો હોય આજની રેસિપીનો તો લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, અને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ બી કરજો. જય સિયારામ બધાને.